જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મેઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે થોડીક ચર્ચા કરવાની છે કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી. તૈયારી એટલે તમે શું સમજ્યા? ગુજરાત સરકારની ભરતીની તૈયારી. એટલે મેં લખ્યો નથી, ખાલી તૈયારી જ લખી છે. હવે તૈયારીની ચર્ચા કરતા પહેલા બે શબ્દો મારે તમને કહેવા છે. બે શબ્દો ધ્યાનથી સાંભળો કે અલગ અલગ વિભાગ દ્વારા 10 વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. એ તમે કોઈ સારી એકેડમી જોઈન કરી હશે તો એમના ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ નાખેલી છે. દરેક ટેલિગ્રામ ચેનલોમાં નાખેલી છે, તો તમે એમાં જઈને જોઈ શકો છો. બરાબર? તો એમાં ખાસ કરીને 10 વર્ષનું જે ભરતી કેલેન્ડર છે એ અલગ અલગ જગ્યાઓ વિશે માહિતી આપી છે. તમે જોઈ લેજો એકવાર. તો હમણાં ક્લાર્કની ભરતી આવવાની છે, હવે રેવન્યુ તલાટીની મેન્સ આવવાની છે, પછી ચર્ચામાં પોલીસ કોન્સ્ટેબલની જગ્યા છે, નવી ભરતીઓ. બરાબર? તો હવે જે જૂનું જતું રહ્યું એ તો પાછું વળીને આવવાનું નથી. એનું દુઃખ કરવાથી કોઈ ફાયદો નથી. બરાબર? વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી, એટલું ધ્યાન રાખજો. વીતેલો સમય હોય કે જતા રહેલા માણસો હોય એ પણ પાછા આવતા નથી. તો એ દુઃખ લઈને તમારે ફરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થી મિત્રો નવેસરથી 0 થી શરૂઆત કરવાના છે એમના માટે પણ વિડીયો છે, અને જે વિદ્યાર્થીઓ રનિંગ કરે છે 2-3 વર્ષથી એવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખાસ છે. બરાબર? તો હવે જોઈએ આપણે કે ક્યાંથી કરવી, એટલે તૈયારી ક્યાંથી કરવી એમ. સમજ્યા? તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી મિત્રો? પ્રશ્ન કંઈક આવો થાય. તો શરૂઆત કરો કે સમજો કે તમે 0 પર છો. 0 પર કઈ ખબર નથી. તો એક કામ કરો, યુટ્યુબનું માધ્યમ એવું છે અત્યારે કે તમને બધી માહિતી મળી જશે. સર્ચ કરો, અંદર લખો યુટ્યુબમાં જઈને કે તૈયારી ક્યાંથી, સરકારી ભરતીની તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી. તો એના માર્ગદર્શન હેઠળ ઘણા શિક્ષકોએ વિડીયો મૂક્યા છે, ઘણી એકેડમીના શિક્ષકોએ વિડીયો મૂક્યા છે. તમે ગમે તે વિડીયો જોઈ શકો છો. તમને જે સારો લાગે એ વિડીયો જોવાનો, અને તમને યોગ્ય માર્ગદર્શન જેમાંથી સારું મળતું હોય અને તમને જે ગમતું હોય એ વિડીયો જોવાનો. એવો નહીં કે મારો જ વિડીયો જોવો તમે, કે બીજા શિક્ષકોનો ના જોશો, એવું નથી. ગમે તે શિક્ષકનો જોવો, કારણ કે શિક્ષક તો એક માં સમાન છે. બરાબર? માને જેવી રીતે દીકરા વાળા હોય એટલું શિક્ષકને દરેક વિદ્યાર્થી વાળા હોય છે. બરાબર? તો તમે તૈયારીની પહેલાં તો અહીંયાથી શરૂઆત કરો. વિડીયો જોઈ નાખો. ચલો વિડીયો જોયો, હજુ એમાં કંઈ સમજણ ના પડી તો શરૂઆત જીકેથી કરો, જનરલ નોલેજ. બરાબર? જો તમારું જનરલ નોલેજ સારું હશે, તમને મગજમાં સારું એવું ઉતર્યું હશે, તો આગળના વિષયો આપોઆપ આવડશે. પછી સમજો કે અત્યારે ગણિત રીડિંગનું માર્જિન વધારે છે દરેક પેપરમાં, દરેક જગ્યાએ. બરાબર? તો ગણિત રીડિંગ માટે શું કરવાનું કે શરૂઆતમાં તમારે 1-11 રેડી રાખવાના. 1-11. બરાબર? જો આટલું આવડતું છે ને તો તમે આગળ વધશો. કારણ કે વત્તાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી બધે 1-11 ની જરૂર પડશે. એટલે શરૂઆત અહીંયાથી કરો, 0 થી શરૂઆત કરો. કારણ કે તમે 1-11 ભણ્યા છો, 1 થી 10 ધોરણમાં ભણ્યા છો, પછી 11માં 12માં ક્યાંય આવ્યું નહીં, કોલેજના 3 વર્ષના આવ્યું, કોઈ MA કર્યું તો 2 વર્ષ એમાં ના આવ્યું. તો પછી શરૂઆત અહીંયાથી કરો. તમને એવું લાગે કે સર અહીંથી 0 થી? હા, 0 થી શરૂઆત કરવી હોય તો અહીંયાથી શરૂઆત કરો ગણિત રીડિંગ માટે. બરાબર? તો આ અગત્યની વસ્તુ છે. પછી બીજી વસ્તુ, કેટલા કલાક વાંચવું. હવે કેટલા કલાક વાંચવું એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમને કેટલું આવડે છે. તમે 1 થી 12 ધોરણ ભણ્યા, કોલેજ કરી છે, તો તમને કેટલું જ્ઞાન હતું અને કેટલું અત્યારે જરૂરી છે એ તમારા પર ડિપેન્ડ કરે છે મિત્રો. કારણ કે ઓછામાં ઓછું 6 થી 8 કલાક તો હોવું જોઈએ. જેને આવડે છે એને પણ, અને ના આવડતું હોય એને પણ આટલી તો 6 થી 8 કલાક રીડિંગ જોઈએ જ તે રોજનું, ડેઈલીનું. જેને ગુજરાત સરકારી ભરતીમાં લાગવું છે, બરાબર, એવા વિદ્યાર્થીઓને 6 થી 8 કલાક વાંચવું જરૂરી છે. જો તમે નહીં વાંચો, આટલી મહેનત નહીં કરો તો પૂરું નહીં પડે. સમજ્યા? કે જે તમારે યોગ્ય માર્ગદર્શન જોઈએ છે એ વસ્તુ તમને મળી રહેશે નહીં. એટલે ખાસ કરીને 6 થી 8 કલાક ડેઈલી વાંચવાનું રાખો. બરાબર? પછી બીજી વસ્તુ કે ન્યૂઝપેપર તમારા ઘરે આવતું હોય તો ન્યૂઝપેપર ડેઈલી વાંચવાનું રાખો. એમાં પણ ઘણી બધી માહિતી હોય છે, કરંટ અફેર મોટા ભાગનું આવી જતું હોય છે એમાં. એટલા માટે. બરાબર? તો કેટલા કલાક વાંચવું? 6 થી 8 કલાક. અને સમજો કે મહિનો એક્ઝામનો રહ્યો છે તો તમે ખેંચો 12 થી 14 કલાક, છેલ્લો મહિનો રહ્યો હોય ત્યારે. બરાબર? અને
પરીક્ષાના છેલ્લા 2 દિવસ બાકી હોય ત્યારે આરામ કરો, ત્યારે ના વાંચો. ત્યારે કોઈ આરામ, મગજને આરામ આપી દેવાનો, બહુ લોડ નહીં આપવાનો. બરોબર? ક્યાંથી શરૂઆત કરવી, કેટલા કલાક વાંચો, આવી ગયું? ક્યાંથી શરૂઆત કરવી? 0 થી જ શરૂઆત કરો. મને આવડે છે, ભલે આવડતું હોય તો પણ ચાલો, શરૂઆત 0 થી જ કરો. સારા સારા વિષયનો આખો લિસ્ટ લખી દો કે કયા કયા વિષયો પૂછાવા લાયક છે, લઈ લો. 6 થી 8 કલાક, છેલ્લે 12 થી 14 કલાક. કેટલો ટાઈમ લાગે? વિદ્યાર્થી મિત્રો, તમારી તૈયારી પર કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે પહેલી જ ભરતીમાં લાગી જાય છે. કેમ? તો એના માટે એક મેં વાક્ય લખ્યું છે. મેં નથી લખ્યું, કોઈક લખનારે લખ્યું છે, પણ મેં અહીંયા જ લખ્યું છે. તો હું તમને કહું, પહેલા મોકા કિસ્મત देती है पर दूसरा मौका मेहनत देती है. पहला मौका किस्मत देती है, दूसरा मौका मेहनत देती है. જો કિસ્મત વાળા હોય ને એને પહેલા જ મોકામાં નોકરી લાગી છે. સમજો કે કોલેજ કરી રહ્યો છે, 12 પાસ કરી રહ્યો છે અને 18 વર્ષ પૂરા થઈ ગયા, કોન્સ્ટેબલમાં લાગ્યો એટલે દોડવાની ક્ષમતા સારી હોય, ઉંમર હોય અને 2-3 મહિના વાંચ્યું હોય, થોડું જનરલ નોલેજ હોય, એટલે શું પહેલી ભરતીમાં લાગી જાય. અને કિસ્મત પણ જોઈએ, એટલે કિસ્મત વાળા હોય એને પહેલું લાગી જાય. અને કોઈ કરમની કઠણાઈ વાળા હોય, બિચારા ઘરની પડતી દશા હોય, પરિસ્થિતિ ખરાબ હોય, છતાં 2-4 વર્ષથી તૈયારી કરતા હોય તો પણ ના લાગતા હોય. કારણ કે બધી બાજુથી દુર્દશા એવા લોકોની ખરાબ હોય છે. એમ થોડોક ટાઈમ રાહ જોડાવે છે, બીજું કંઈ નહીં, લાગી તો જાય છે જ. બરોબર? એટલે કે પહેલો મોકો કિસ્મત આપે, બીજો મોકો આપણી મહેનત આપે છે. સમજે? એટલે કેટલો ટાઈમ લાગે? તો પહેલા મોકામાં તમે લાગી શકો છો, 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે પણ લાગી શકો છો. જેવી વેકેન્સી અને જેવી તમારી તૈયારી અને જેવું તમારી તૈયારી પ્રમાણે પેપર પૂછાઈ જાય તો મોકા પર ચોખ્ખો વાગી જાય તમારો. એવી કિસ્મતની વાત છે. બરોબર? તો આ હતી આપણી તૈયારીની શરૂઆતની ચર્ચા. નાની અમથી ચર્ચા કરવી હતી મારે તમારી સાથે, કારણ કે ઘણી બધી ભરતીઓ આવવાની છે. એવું ના ધારશો કે આ કોન્સ્ટેબલ, તલાટી ગતું રહેલો, વાત પતી ગઈ, એવું નથી. બરોબર? હવે પછીની જે આવવાની છે ખરી 2025-26ની ભરતી આવવાની છે. તો તૈયારી શરૂ કરી દો અત્યારથી, આજથી શરૂઆત કરી દો વિદ્યાર્થી મિત્રો. બરોબર? થોડું માર્ગદર્શન લેજો, સારા વિડીયો જોવાનું રાખો, આડી અવડી રીલ્સો ના જોશો જો તમારે સરકારી નોકરી લેવી હોય તો. બરોબર? બાકી મને વિદ્યાર્થી મિત્રોની 2-4 વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવી, એમનું નામ નહીં લઉં. કેવી કમેન્ટ આવી? ચેનલને અનસબસ્ક્રાઇબ કરો. કમેન્ટ બોક્સમાં આવી કમેન્ટો કરે છે વિદ્યાર્થીઓ, બોલો કે અનસબસ્ક્રાઇબ કરો. એટલે ભાઈ કઈ વાંધો નહીં, અનસબસ્ક્રાઇબ કરો. ના ગમતું હોય તો ના કરશો. કંઈ તો પરાણે કોઈને જબરદસ્તી નથી કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ જ રાખો અને મારા જ વિડીયો જુઓ, એવું તો હું કહેવા માંગતો નથી. બરોબર? પણ એટલીસ્ટ આવા તો મેસેજ ના કરો, કોઈનું મનોબળ તો ના તોડશો. બરોબર? કે અનસબસ્ક્રાઇબ કરો. મેં તમારું કંઈ બગાડ્યું છે, કંઈ લઈ લીધું છે મને કહો. મેં કોઈ તમારી પાસે પૈસા માંગ્યા, કોઈ હેલ્પ માંગી? તો પછી તમે કોઈકનું સારું કરતા નથી તો કોઈનું ખરાબ ના કરશો. વિદ્યાર્થી મિત્રો, તમે એક વિદ્યાર્થી છો, તમારા વિચાર કેવા હોવા જોઈએ, વિદ્યાર્થીના વિચાર કેવા હોય, સંસ્કાર કેવા હોય, આવા હોય કે અનસબસ્ક્રાઇબ કરો, અપશબ્દો લખે છે તો આવું ના લખશો મિત્રો. આમાં શું થાય? તમારું અને તમારા મા બાપના સંસ્કાર આમાંથી દેખાઈ આવે છે. એટલે ખોટું તમારા મા બાપનું, તમારું તો નામ ખરાબ થાય છે પણ તમારા મા બાપનું નામ ખરાબ ના કરશો. બરાબર? બસ આટલું જ કહેવું છે. કમેન્ટ કરો તો કંઈક સારી કરો, મનોબળ કોકની હિંમત વધે એવું કરો, સહભાગી બનો. અમને પણ તકલીફ પડે છે, તમારે અહીંયા સમય કાઢીને અમારે વિડીયો બનાવવા અમારે તકલીફ પડે છે, સમય કાઢવો પડે છે. બરોબર? તમને આટલી સલાહ આપવા માટે. બાકી યુટ્યુબમાં ઘણા ખરાબ વિડીયો આવે છે તો લોકો અવળા રસ્તે ચડાવે છે. તો અમે શિક્ષકો તમને કોઈ અવળા રસ્તે ચડાવવાના ધંધા નથી કરતા. તમને સંસ્કાર, તમને શિક્ષણ આપવાનું કામ કરીએ છીએ. તમારા મગજમાં 2 શબ્દો સારા પડે અને તમે એ 2 શબ્દો બીજાને કહો તો એનું જીવન સુધરે, તમારું પોતાનું જીવન સુધરે, એવી વાત કરીએ છીએ. બરોબર? બાકી યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારના વિડીયો લોકો અપલોડ કરે છે પોતાના વ્યૂઝ વધારવા, ફોલોઅર વધારવા માટે. તો ખરાબ વિડીયોને બહુ લાઈક કરતા હોય છે. આવા પણ માણસો હોય છે. અપશબ્દો બોલનારી કેટલી યુટ્યુબ ચેનલો છે, એમના 10-10 લાખ સબસ્ક્રાઇબ હોય છે. તો લોકોને એટલે મતલબ કે અમુક માણસોને આવું ગમતું હોય છે એટલે સબસ્ક્રાઇબ કરતા હોય, આ કરતા હોય. પણ જે સારું ભણાવે છે, સારું શિક્ષણ આપે છે, એમને સપોર્ટ કરો. આવી કમેન્ટ અપશબ્દો વાળી ના કરશો. તમને ફાવે એ કરો, પણ બાકી આવું ના કરશો. વિદ્યાર્થી મિત્રો, તમે એક શિક્ષણ મેળવવાનું છે તમારે. બરોબર? એક સારી એવી પદવી મેળવવાની છે. તો વિદ્યાર્થીનો આવા સંસ્કાર ના હોવો જોઈએ.
બરોબર. બાકી કંઈ તકલીફ હોય ભણતર વિશે તો તમે અમારો વોટ્સઅપ નંબર આપેલો છે લિંકમાં નીચે, તો તમે કમેન્ટ કરીને કહી શકો છો કે સર આમાં શું કરું. તમને હું શિક્ષણ બાબતે હું હેલ્પ કરી શકું છું, મદદ કરીશ. બરોબર. બાકી કોઈ ખોટી કમેન્ટ ના કરશો મિત્રો. બાકી મારે તમને કંઈ કહેવું નથી. હશે તમે સુધરી જશો તમારી રીતે, તમને બે શબ્દો સારા કાને પડશે તો તમે સુધરશો. બરોબર. તો આ વિડીયોનો પૂર્ણ વિરામ કરીએ છીએ. મળીશું આવતા નવા વિડીયોમાં કંઈક નવું લઈને અને નવા વિચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.